હવે તમારે શેર પસંદ કરતા શું કરવાનું એની થોડીક ઝલક હું તમને આપી દઉં કે કોઈ પણ કંપનીનું પીએ એના સેક્ટરના પીએથી નીચો હોવો જોઈએ. કંપની પસંદ કરો તો આ લક્ષણો તમે ચેક કરજો. કંપનીનો પીએ એટલે કે વેલ્યુશન એના સેક્ટરના પીએથી નીચો હોવો જોઈએ. બીજું છે કે કંપનીનો ROE 15% વધારે હોવો જોઈએ અને કંપનીનો ROCE 20% વધારે હોવો જોઈએ મિત્રો. અને ચોથો મુદ્દો છે કે કંપની ઉપર દેવું ઓછું હોવું જોઈએ અથવા તો દેવા વગરની કંપની હોવી જોઈએ. પાંચમો મુદ્દો છે કે પ્રમોટરની પાસે 40%થી વધારે શેર હોવા જોઈએ. પ્રમોટરનું હોલ્ડિંગ 40% 50% હોવું જોઈએ એવી કંપની પસંદ કરવાની. અને છઠ્ઠો મુદ્દો છે કંપનીનું નેટ પ્રોફિટ વાયોવાર વર્ષો વર્ષ સતત વધારો થતો હોવો જોઈએ. આ 5 થી 6 મુદ્દા કંપનીમાં ચકાસણી કરવાના. અને આ બધા મુદ્દા ઉપર ખરી ઉતરે પછી કંપનીનું સેક્ટર જોવાનું કયું સેક્ટર છે. મિત્રો આઈટી સેક્ટર જોરદાર સેક્ટર છે. આઈટીની કંપનીઓ પાસે જોરદાર પૈસા છે, ખૂબ કેશ ફ્લો છે, કંપનીએ ગજબ રિટર્ન આપ્યું છે. પરંતુ વિશ્વ મંદીમાં આઈટી કંપનીઓ ઓછી ચાલશે. એમાં તમારે ફાર્મા, ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી, ડિફેન્સ, રેલવે, પછી આપણે જે ધારો કે FMG જે રિટેલ ધારો કે મોટા મોટા મોલ હોય કંપનીઓના, ઇન્ડિયા માર્ટ, ડીમાર્ટ, આવી કંપનીઓ ચાલશે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કાયમ જરૂરિયાત રહેશે મિત્રો. આવી કંપનીમાં ફોર્સ કરો. એનું સેક્ટર જોવાનું કે સેક્ટર કેટલું મજબૂત છે, આવનારા સમયમાં સેક્ટર કેવું ચાલી શકે એમ છે. આ બધું ખ્યાલ રાખો. અને એક કોમેન્ટનો વિડીયો આજે શનિવારનો, રવિવારનો, દરેકની કોમેન્ટનો, દરેકે કીધેલો શેર એના ફંડામેન્ટ ચેક કરી અને વિડીયોમાં વાત કરવી મિત્રો. પરંતુ આજે સવારમાં જ એક ગામ જવાનું થયું ભાભર, જ્યાં આસ્થા હોસ્પિટલ નવી બની હતી. તેમાં અમારા સમાજના ડૉક્ટરો એ આસ્થાનું આમંત્રણ હતું. એટલે અમારા જે મિત્રો જતા હતા તેમની સાથે આસ્થામાં ઉદ્ઘાટનમાં જ્યાં ત્યાં આપણા ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ આવેલા હતા. અને અને આ વિડીયો બનાવ્યો છે. થોડીક કોમેન્ટો લખી છે અને બાકીની કોમેન્ટો લખી અને એક વિડીયો બનાવીશ. એને કોમેન્ટો પૂરી નહીં થાય તો બીજા વિડીયોમાં સમાવેશ કરીશું. પણ શનિ રવિમાં 2 દિવસમાં જેટલી કોમેન્ટો આવી છે એ તમામ કોમેન્ટનો જવાબ આપવો છે. થેન્ક યુ, આભાર.